નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 8/4/2026। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે ઓછામાં ઓછા 25,000ના પેન્શનની ગેરંટી। તો મિત્રો, પેન્શનની ગેરંટી કઈ રીતે આપી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ મિત્રો। તો વાત કરીએ તો 8મા પગાર પંચમાં લઘુત્તમ પેન્શન વધારીને લગભગ 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે, જે વધતા ખર્ચ અને ફુગાવાના દબાણ વચ્ચે નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત આપશે મિત્રો। તો ખાસ કરીને હવે 8મું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે દરેક પેન્શનરોનું જે લઘુત્તમ પેન્શન છે તેને વધારીને રૂપિયા 25,000 કરવામાં આવી શકે છે, જે આ વધતો જતો ખર્ચ અને ફુગાવાના દબાણ વચ્ચે નિવૃત્ત કર્મચારીઓને એક મોટી રાહત છે તે આપી શકે છે મિત્રો। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ, તે પણ એકદમ સરળ ભાષામાં। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલમાં તમારા માટે ડેઈલી આવી જ નવી નવી માહિતીના વિડીયો અપલોડ થતા હોય છે। તો ખાસ કરીને આવા વિડીયોથી માહિતગાર થવા માટે આપણી આ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પ્રસ્તાવિત 8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે। તો અંદાજ મુજબ લઘુત્તમ માસિક પેન્શન વધીને આશરે રૂપિયા 25,000 થઈ શકે છે। તો આ સુધારો મોટે ભાગે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે, જે પગાર અને પેન્શન ગોઠવણો નક્કી કરવા માટે વપરાતો મુખ્ય સૂત્ર છે। તો સરકારે કમિશનની રચનાને પહેલેથી જ મંજૂરી આપી દીધી હોવાથી 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોમાં અપેક્ષાઓ વધી રહી છે કે નવું માળખું વધતા જીવન ખર્ચને સરભર કરવામાં અને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ઇમ્પેક્ટની। તો દરેક પગાર પંચ હેઠળ પેન્શન અને પગારમાં કેટલી સુધારણા કરવામાં આવે છે તે નક્કી કરવા માટે ફિટમેન્ટ પરિબળ કેન્દ્ર સ્થાને રહે છે। તો 7મા પગાર પંચમાં 2.57નો પરિબળ લાગુ કરવામાં આવ્યો હતો, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 7,000થી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। તો અગાઉ 6ઠ્ઠા પગાર પંચે 1.86ના પરિબળની ભલામણ છે તે કરી હતી મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આગામી સુધારા માટે અહેવાલો સૂચવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.5 અને 2.86ની વચ્ચે હોઈ શકે છે। તો જો ઉચ્ચતમ સ્તર લાગુ કરવામાં આવે છે તો લઘુત્તમ પેન્શન નોંધપાત્ર રીતે વધી શકે છે। તો વર્તમાન રૂપિયા 9,000થી લગભગ 25,740 રૂપિયા પ્રતિ માસ। તો આવો વધારો એક મોટો ઉછાળો રજૂ કરશે અને ફુગાવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચને પહોંચી વળવા માટે ખાસ કરીને નિશ્ચિત આવક પર આધાર રાખતા નિવૃત્ત લોકો માટે આવશ્યક માનવામાં આવે છે મિત્રો। તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર જેના લીધે પગાર અને પેન્શનમાં વધારો થતો હોય છે, તો 7મા પગાર પંચમાં જે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયો હતો તેને કારણે પેન્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો। તો આ વખતે પણ 2.5થી 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર લાગુ થઈ શકે છે, જેના લીધે પેન્શનરોનું માસિક પેન્શન 25,000 આસપાસ છે તે થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન પ્લાન। તો પગાર પંચમાં ફેરફારની સાથે સરકાર પેન્શન માળખાને સરળ બનાવવાના હેતુથી એકીકૃત પેન્શન યોજનાના પ્રસ્તાવની પણ તપાસ કરી રહી છે। તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા 25 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિનામાં તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલું પેન્શન છે તે મળી શકે છે। ત્યારબાદ વધુમાં વાત કરીએ તો આ યોજના ઓછામાં ઓછા 10 વર્ષની સેવા ધરાવતા લોકો માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયાના પેન્શનની ગેરંટી આપી શકે છે।
તો અધિકારીઓ માને છે કે આ અભિગમ પેન્શન ગણતરીમાં પારદર્શિતા વધારવા અને નિવૃત્તિ પછીની આવક વધુ અનુમાનિત કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે રાહત. 8મા પગાર પંચની અંતિમ ભલામણો હજુ જાહેર થવાની બાકી છે, પરંતુ પેન્શનમાં નોંધપાત્ર વધારાની શક્યતાએ દેશભરના પેન્શનરોમાં આશાવાદ જગાવ્યો છે. તો ઘણા લોકો આ પ્રસ્તાવિત ફેરફારને નાણાકીય સ્થિરતાને મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં વધતા જતા ખર્ચનો સામનો કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માને છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. તો વિડીયો અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.